માહિતી મુજબ ડભોઈ નગરપાલિકા હદમાંથી પસાર થતા હાઈવે પર વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલ કાંસ ટેકનિકલ ખામીઓના કારણે અસરકારક સાબિત થઈ હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ ચોમાસા દરમિયાન પાણીનો યોગ્ય નિકાલ ન થતાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં સિનોર ચોકડી પાસે આવેલી પ્રમુખ સ્વામી હોસ્પિટલ બહાર કાંસામાં મોટું ગાબડું પડ્યું છે. હોસ્પિટલ વિસ્તાર હોવાથી અહીં સતત વાહન અને લોકોની અવરજવર રહે છે, જેના કારણે અકસ્માતની ભીતિ વધી ગઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.